વડોદરા વોર્ડ નંબર 1 કોંગ્રેસના ઉમેદવારોમાં આંતરિક વિવાદ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। વોર્ડ 1ના કોંગ્રેસના ઉમેદવાર સોના દેસાઈ અને પુષ્પા વાઘેલા અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ સાથે પ્રચાર કરતા દેખાયા હતા। મહત્વનું છે કે કોંગ્રેસના 4 ઉમેદવારો પૈકીના 2 ઉમેદવારો અપક્ષ ઉમેદવાર સાથે પ્રચાર કરતા દેખાતા મુખ્ય બાકીના 2 ઉમેદવારો સાથે તેમણે છેડો ફાડ્યો હોય તે પ્રકારની વાતો વહેતી થઈ છે। મહત્વનું છે કે ગત ટર્મમાં કોંગ્રેસના 4 ઉમેદવારે આ વિસ્તારમાં અગાઉ પણ જીત મેળવી હતી, ત્યારે આ વર્ષે પૂર્વ કોર્પોરેટર જહા દેસાઈના પત્ની સોના દેસાઈ અને ગત ટર્મના ચૂંટાયેલા કોર્પોરેટર પુષ્પા વાઘેલા પણ ફરી વખત મેદાનમાં છે। તો બીજી તરફ કોંગ્રેસમાંથી મેન્ડેટ નહીં મળતા હરીશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે હવે અપક્ષ ઉમેદવાર સાથે કોંગ્રેસ મેન્ડેટવાળા ઉમેદવારો પ્રચાર કરતા દેખાતા અનેક પ્રકારના તર્ક વિતર્કો સાથે વોર્ડનું રાજકારણ ગરમાયું છે। આગામી દિવસોમાં શું કોંગ્રેસ આ પ્રકારની ઉમેદવારોની પ્રચાર રણનીતિને સ્વીકારી લેશે કે પછી તેમના ઉપર કોઈ એક્શન લઈને કાર્યવાહી થાય છે તે જોવાનું મહત્વનું રહેશે।